રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ભાજપ પાર્ટીના નામે હવે પ્રજા પરેશાન છે। ભાજપને મત આપે એમ નથી, એટલે હવે સંતો મહંતો અને ભુવાશ્રીઓના આશરે ભાજપને જવું પડ્યું છે। સંતો મહંતો અને ભુવાશ્રીઓ અમારા માટે બધા સન્માનજનક છે। અમે પણ જે ભાજપ વાળા જાય છે અમે પણ એમના મંદિરે જઈએ છીએ, દાન આપીએ છીએ, એમના પગમાં એમના ચરણોમાં વંદન કરીએ છીએ। પણ આ લોકો જે રીતે ચાલી રહ્યા છે, ગૌ માતા સાથે જે અમને કર્યું, હિન્દુ ધર્મની વાતો કરી અને અમને સનાતન ધર્મની વાતો કરી અને ગૌ માતાની જે હાલત કરી છે એ દયનીય છે। સૌથી વધારે કતલખાને અત્યારે ગુજરાતના આખા દેશમાં ગૌ માતા જાય છે। સૌથી વધારે ક્રાંતિ કહેવાય કે રેડ ક્રાંતિ કહેવાય, એ અત્યારે ગુલાબી ક્રાંતિ કહેવાય। સૌથી વધારે માંસ જે કાપવા વાળા ગાય માતાનો અને એક્સપોર્ટ કરવા વાળા છે, એમના જોડથી એ પાર્ટી ચૂંટણીના ભંડોળ લે છે। જેવી ગાય માતાની હાલત કરી છે એવી સંતો મહંતોની ભુવાની પણ એવી પરિસ્થિતિ લાવશે। એમને એટલો બધો સંતો મહંતો ભુવા ઉપર પ્રેમ હોય તો 10% અનામત સંતો મહંતોને ભુવાશ્રીનો પણ આપવું જોઈએ। 10% અનામત આપીને એમને ચૂંટણી લડાવવી જોઈએ, જેથી કોંગ્રેસ પણ સંતો મહંતોને મત ટિકિટો આપે અને ભાજપ પણ આપે, અને એ બધા સેવા જ કરે છે સમાજની। અમારા કોઈ ભુવાને સ્પેશિયલ કહેવા માટેની મારી વાત નથી। મારી વાત તો એ છે કે જેમ તમે ગૌ માતા સાથે અન્યાય કર્યો, કે અત્યારે અમે કીધું છે કે ગૌ માતાને તમે રાજમાતા જાહેર કરો। અમારા જ્ઞાની બેને ભારતની સંસદની અંદર એમ કીધું કે ગૌ માતાનો રાષ્ટ્રમાતા જાહેર કરો। જો તમે સનાતન ધર્મની વાત કરતા હોય તો ગૌ માતાનું કતલેઆમ બંધ થવી જોઈએ। રાષ્ટ્રમાતા જાહેર કરો, રાજમાતા જાહેર કરો, અને સંતો ભુવાશ્રીઓ એ અમારા માટે સન્માનનીય છે। જે પણ ધર્મના ગુરુઓ, બીજા પણ ધર્મના જે ગુરુઓ છે એ બધા અમારા માટે સન્માનીય છે। તમારે એટલો બધો પ્રેમ હોય તો ભાજપના નામે મત મળે એમ નથી। એટલે તમે આ સંતો મહંતોના અમારા જેના ચરણોમાં અમે વંદન કરીએ છીએ એમનો દુરુપયોગ ના કરો, અને તમે એમને 10% અનામત આપો। કોંગ્રેસ પાર્ટી એમાં ટેકો આપશે, વિધાનસભામાં ટેકો આપીશું, દેશની સંસદમાં ટેકો આપીશું। તમે જો એમનું સન્માન કરવા માંગતા હોય તો, પણ એમને તમારી ગંદી રાજનીતિમાં લાવીને જેમ ગૌ માતાની હાલત કરી એમ અમારા સંતો મહંતોની અને ભુવાશ્રીનું ના કરો। આવું ગંદુ રાજકારણ ભાજપ ધર્મના નામે ના રમે, એટલી જ મારી કહેવાની ભાવના છે। નહીંતર મારા માટે ભુવાઓ બધા, સંતો બધા, મહંતો બધા મારા માટે સૌથી વધારે સન્માનીય છે। કોઈ ભાજપ વાળો દાન નહીં આપતો હોય એટલે મંદિરોમાં દાન હું આપું છું। આ તો ખાલી મને બદનામ કરવા વાળી વાત, મારી ખોટી રીતે વાત અમને ઊભી કરી છે।